આ છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું ભેરાઈ ગામ। આ ભેરાઈ ગામ ભગવાનદાસ નગર શેઠનું કહેવામાં આવતું હતું। વર્ષો પહેલાં અહીં નગર શેઠ તરીકે ભગવાનદાસ હતા। આ નગર શેઠ દ્વારા ભેરાઈ ગામની અંદર જય જગન્નાથ મંદિર બનાવવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લાનું એકમાત્ર જગન્નાથ મંદિર આવેલું છે અને જે પૌરાણિક મંદિર આ ભેરાઈ ગામની અંદર આવેલું છે। અહીં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે। મારું નામ છે જીવાભાઈ રામભાઈ રામ, મારું ગામ છે ભેરાઈ। અમારે એક અહીંયા ભગવાન શેઠ થઈ ગયા એવા કે સગાલસા શેઠ કુટુંબને લગતા ઓળખતા એક વ્યક્તિ હતા એમ। પછી આ મંદિર અહીંયા બનાવ્યું। આજે જગન્નાથ ભગવાનનું અમરેલી જિલ્લામાં એક જ આ મંદિર છે, બાકી તો છે ઘણાય જગન્નાથપુરી અમદાવાદ ને એમાં, પણ આ અમરેલી જિલ્લામાં એક જ છે જગન્નાથ ભગવાનનું મંદિર અને આ 150 વર્ષ જૂનું મંદિર છે। અને બાકી આ મંદિર છે એનું પ્લસ એની વાડી છે ગામમાં। અહીં મારા હવેલીને અડીને ભોળાનાથના મંદિર 3 બનાવ્યા। બાજુમાં ઉલે પાદર એક નિશાળ છે એની બનાવેલ। બીજા નંબરમાં એક રામજી મંદિર છે એનું, એ નિશાળ મંદિર 2 અત્યારે 35 થી 40 વીઘામાં બાંધકામ છે, એ પણ આ શેઠનું જ બનાવેલ, ભગવાન શેઠ ગોકુળદાસ હોરાનું। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર અનેક પૌરાણિક મંદિર આવેલા છે, જેમાંય અમરેલી જિલ્લામાં એકમાત્ર ભેરાઈ ગામની અંદર અનન્ય જગન્નાથ મંદિર આવેલું છે। ભેરાઈ ગામ આજે ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે અહીં અમરેલી જિલ્લાના ઇતિહાસમાં અનન્ય સ્થાન ધરાવતું જગન્નાથ મંદિર આવેલું છે। સમગ્ર જિલ્લામાં ભેરાઈ સિવાય અન્ય કોઈ પણ ગામ કે શહેરમાં આવા પ્રકારનું મંદિર એટલે કે જગન્નાથ મંદિર આવેલું નથી। ભક્તિ અને પરંપરાગતનું જીવતું આ પ્રતીક બનેલું આ મંદિર આજે હજારો શ્રદ્ધાળુઓ માટે ભક્તિનું કેન્દ્ર બન્યું છે। અહીં મોટી સંખ્યામાં લોકો દિન પ્રતિદિન પૂજા અર્ચના કરવા માટે આવે છે। આ ભેરાઈ ગામની અંદર નગર શેઠ ભગવાનદાસ રહેતા હતા અને જેઓ દ્વારા આ મૂર્તિઓ જગન્નાથથી લાવવામાં આવ્યા હતા। જગન્નાથપુરીથી આ મૂર્તિ લાવ્યા હતા અને જેની સ્થાપના કરવામાં આવી હતી। કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે 1910ના સમયની અંદર આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને જેનો જીર્ણોદ્ધાર 2001માં કરવામાં આવ્યો હતો।